હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણી આજે ઇઝી મેથ્સ વિથ મી ચેનલ જે છે તેની અંદર બધાનું સ્વાગત છે મિત્રો. ઓકે, અને આપણે અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5 જે છે વર્ગ અને વર્ગમૂળ એની વાત કરી રહ્યા હતા. એમાં આપણે સ્વાધ્યાય 5.1 જે છે ફિનિશ કર્યો હતો. ઓકે, આજે આપણે શું જોવાના છે વિડીયોની અંદર? આ વિડીયોની અંદર તમને મળવાનું છે સંખ્યાઓનો વર્ગ શોધવાની બીજી રીતો મળવાની છે. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે થોડા ઘણા દાખલા પણ સરસ એવા સોલ્વ કરીશું જે તમને એક્ઝામની અંદર પણ બહુ જ કામ લાગશે. અને સ્વાધ્યાય 5.2 જે આપણે સોલ્વ કરીશું મિત્રો, એની અંદર તો એનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એ જે થિયરી આપણે સરસ રીતે સમજીશું પછી સ્વાધ્યાય 5.2 જે છે એના માટે તમારે કોઈ ગાઈડની પણ જરૂર નહીં પડે. તમે જે છે એ આ થિયરી સમજ્યા પછી એને સીધા સોલ્વ કરી શકો છો. ઓકે, અને એના જેવા જ હજારો દાખલાઓ હોય એ પણ તમે સોલ્વ કરી શકો છો એ જ મેથડથી. ઓકે, સો નાવ લેટ સ્ટાર્ટ. સંખ્યાઓનો વર્ગ શોધવાની અન્ય રીતો. ઓકે, પેન અને પેપર લઈને બેસી જાઓ મિત્રો. આપણે જોઈએ કે 1 થી 20ના જે વર્ગ જે છે એ આપણે શું કર્યા, આગળ જોયા. અને એ એવા વર્ગ હતા કે જેને આપણે યાદ પણ રાખી શકીએ છીએ. ઓકે, જેમ કે 1 છે, 2 છે, 3 છે, 4 છે. આ બધાના વર્ગ કેવા છે? એકદમ ઇઝીલી છે, એક સંખ્યાના છે, સરળતાથી શોધી શકાય છે, સરળતાથી આપણે શોધી શકીએ છીએ. ઓકે, પરંતુ જ્યારે કોઈ મોટી સંખ્યા હોય, ઓકે, જ્યારે આપણે મોટી સંખ્યાનો વર્ગ શોધવો હોય, મોટી સંખ્યાનો વર્ગ શોધવો હોય ત્યારે શું કરવાનું? ઓકે, તો ત્યારે એનો ગુણાકાર જે છે એ થોડોક મુશ્કેલ થઈ જતો હોય. તો એની અંદર આપણે એક સરવાળાની મેથડ જોઈએ છે અહીંયા. ઓકે, પહેલી છે સરવાળાની રીત. સરવાળાની જે રીત જે છે મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપીને જોજો, કેમ કે એક જ વાર તમે શીખી લેશો પછી જે છે બીજી વાર જોવાની જરૂર નહીં પડે મિત્રો. ઓકે, અહીંયા મેં એક સંખ્યા લીધી છે, 23 નંબર લીધો છે. ઓકે, હવે આનો વર્ગ શોધવા માટે આવી જ્યારે સંખ્યા આવે ત્યારે શું કરવાનું? આને પહેલાં સરવાળાની રીત જે છે એની અંદર છૂટું કરી લેવાનું. એટલે કે અહીંયા હું 20+3 લખું તો ચાલે. ઓકે, 23ને હું 20+3 લખું તો ચાલે ને? ઓકે, ઓકે, અહીંયા આપણે 25 - 2 પણ કરી શકીએ છીએ, બટ માઇનસમાં અત્યારે આપણે નથી જવાનું. અહીંયા આપણે સરવાળાની રીત જોઈ રહ્યા છે, તો આપણે એવી સંખ્યા લઈશું કે જે સરવાળાથી બનતી હોય. ઓકે, સો 23 જે છે 20+3માં આવી જાય. ઓકે, હવે અહીંયા આપણને 23નો વર્ગ પૂછ્યો છે. ઓકે, સો આપણે શું લઈશું? 23નો વર્ગ. તો આનો પણ વર્ગ થઈ જશે. ઓકે, આ બાજુ વર્ગ કરીએ તો આનો પણ વર્ગ થશે. હવે શું કરીશું? આ જે છે 20+3 એને આપણે 2 વખત લખીશું, વર્ગ છે એટલે. ઓકે, એ જે કૌંસ છે એને આપણે લખવાનો છે 2 ટાઈમ્સ. ઓકે, 20+3 × 20+3 2 ટાઈમ્સ લખી દીધું. ઓકે, હવે બિલકુલ બી મિત્રો વિડીયો જે છે એને સ્કીપ કર્યા વગર જુઓ, જેથી કરીને તમે કોઈ પણ વસ્તુ સ્કીપ ના કરી શકો અને બિલકુલ જે એનો ફોર્મ્યુલા જે છે એ તમને યાદ રહી જાય. ઓકે, હવે અહીંયા આ કૌંસનો મિનિંગ શું થાય? આપણે જ્યારે ચલવાળા દાખલા ગણતા હતા એની અંદર પણ મેં કીધું હતું કે કૌંસનો જે હોય છે ગુણાકાર કેવી રીતે કરવાનો. પહેલાં આ સંખ્યાને પકડવાની. ઓકે, 20ને પકડી છે, એને આની સાથે ગુણાકાર 20+3 બરાબર. પછી આ જે બીજી સંખ્યા છે એને લેવાની અને ફરીથી આનો ગુણાકાર. બિલકુલ ઇઝી સ્ટેપ. ઓકે, પહેલાં 20 જે છે એને લીધા, 20+3 સાથે ગુણાકાર કર્યા, પછી 3ને લીધા અને 20+3 સાથે ગુણાકાર કર્યા. તો આ જે છે કૌંસ છૂટો પડી ગયો. હવે બિલકુલ આનું સાદુરૂપ આપણને તો ખબર જ છે, 20નો વર્ગ જે છે 400 આવે છે. 20×3 = 60 પ્લસ અહીંયા પણ ગુણાકાર 20×3 = 60 પ્લસ 3×3 = 9. ઓકે, તો આ બધાનો તમે સરવાળો કરીશો તો તમને મળશે 529. ઓકે, તો અહીંયા જે છે આપણો જે જવાબ જે છે એ
23નો વર્ગ થશે 5 to 9. ઓકે, 529. તો કેટલો સરસ એવો દાખલો સોલ્વ થઈ ગયો છે, બિલકુલ ઇઝી સ્ટેપની અંદર. 23નો વર્ગ જોઈએ છે તો 20 + 3 કરી લીધા મેં. ઓકે, હવે 20 + 3 જે છે એનો વર્ગ છે તો 2 વાર કૌંસ કર્યા, કૌંસને છૂટો પાડ્યો તો આપણને ડાયરેક્ટ જે છે આન્સર મળી ગયો. ઓકે, 23નો વર્ગ. હવે અહીંયા આપણે જો 23 × 23 કરીએ તો એ બહુ જ થોડુંક ગુણાકારની અંદર રીત જે છે થોડીક લોંગ થઈ જાય, બટ આ જે છે એકદમ સિમ્પલ છે અને આની અંદર દાખલાનો જે આન્સર છે એ પણ પરફેક્ટ આવે છે. ઓકે, એક છે હોમવર્ક માટે મિત્રો. ઓકે, સો આ જાતે તમે ટ્રાય કરો જેથી કરીને કોન્ફિડન્સ આવે અને ફોર્મ્યુલા જે છે તમને પણ યાદ થઈ જાય. ઓકે, સો એક છે 42. એને હું એક હિન્ટ આપી દઉં છું, 40 + 2 કરજો અને આનો જે વર્ગ જે છે 42નો વર્ગ જે છે એ તમારે આ મેથડથી જે છે એ લાવવાનો છે. ઓકે, 42નો વર્ગ શોધો, આ જે મેથડ છે ઉપરવાળી એનાથી. ઓકે મિત્રો, અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આખા પેજનો. સરસ એવું દેખાઈ રહ્યું છે. ઓકે, જોવામાં પણ કોઈ તકલીફ નથી, બધા જ આંકડાઓ સરસ એવા દેખાઈ રહ્યા છે. ઓકે, તો આ હતી આપણી એક પહેલી રીત. આજે આપણે એક બીજી રીત પણ જોઈ રહ્યા છે વર્ગ શોધવા માટે. બહુ જ ઇન્ટરેસ્ટેડ છે મેથ્સ જે સબ્જેક્ટ જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જેટલા પણ આપણે દાખલાઓ સોલ્વ કરીએ છીએ એ બીજા બધા સબ્જેક્ટની અંદર જેવો ભાર હોય છે એવો મને આમાં નથી લાગતો. ઓકે, બહુ જ ઇઝી છે મેથ્સ. ઓકે, અહીંયા એક જોઈએ છે વર્ગ શોધવા માટેની બીજી રીત. ઓકે, જે સંખ્યાના એકમના અંકની અંદર એકમનો અંક 5 હોય. ઓકે, એકમનો અંક કેટલો હોય? 5 હોય તેવી જે સંખ્યાઓ જે છે એનો વર્ગ શોધવો. ઓકે, વર્ગ શોધવો. વર્ગ વિશે કેટલી બધી માહિતી છે. ઓકે, અને જેમ જેમ દાખલા ગણીએ છીએ એમ વધારે સરસ એવું ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જાણવા મળે છે આપણને વર્ગ વિશે, જે આપણને શોર્ટકટની અંદર બધી વસ્તુઓ આપેલી છે. અહીંયા કીધું છે જે સંખ્યાના એકમનો અંક 5 હોય તેવી સંખ્યાઓનો વર્ગ શોધો. ઓકે, પહેલાં આપણી એક મનપસંદ સંખ્યા છે 25, એને લઈએ. ઓકે, 25માં જોઈ શકાય છે એકમનો અંક એટલે કે આ. ઓકે, આ એકમ દશક, આ એકમનો અંક 5 છે. તો જ્યારે પણ એકમનો અંક 5 હોય તેવી સંખ્યાઓનો વર્ગ શોધવો હોય તો એક બિલકુલ ઇઝી મેથડ છે. જેમ કે અહીંયા શું કરવાનું હોય છે, આ જે પહેલી જે સંખ્યા જે છે એ એઝ ઇટ ઇઝ લખી દેવાની અને 2 પછીની તરતની સંખ્યા આવે છે 3. ઓકે, સો 2 અને 3 ગુણાકારમાં જશે, ગુણ્યા 100 + 25. આ એક સૂત્ર છે. ઓકે, આ છે સૂત્ર, આ જે છે આપણું સૂત્ર છે. આના ઉપરથી આના માટે સોલ્વ કરીએ 25 બરાબર, તો 2 × 3 આવ્યું, 2 × 3 ગુણ્યા 100 + 25. આનો આન્સર કેટલો મળશે? 3 દુ 6. ઓકે, ગુણ્યા 10 + 25 તો આપણને મળશે 625. ઓકે, કેટલું ઇઝી છે. 5 હોય એકમના અંકમાં તો એનો વર્ગ શોધવો, બિલકુલ ઇઝી છે ને. ઓકે, અહીંયા તમે 20, આ જે મેથડ હતી 20 + 5 કરીને પણ કરી શકાય, બટ જો એકમના અંકમાં 5 હોય તો પછી આ સહેલી રીત થોડીક થઈ જાય. ઓકે, તો આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. હજુ પણ એક ઉદાહરણ લઈએ, 35 લઈએ. 35 ફરીથી જેવી રીતે અહીંયા આપણે 2 લખ્યો હતો. ઓકે, આ જે એકમનો અંક હતો એ 2 એટલા માટે લખ્યું. અહીંયા 3 છે તો 3 ગુણ્યા પછીની તરતની સંખ્યા 3 પછીની 4. ઓકે, ગુણ્યા 100 + 25. ઓકે, 3 ચોક 12 ગુણ્યા 100 + 25. આન્સર મળે છે 1225. કેટલું ઇઝી છે, ફક્ત 2 સ્ટેપની અંદર જે છે એ આપણો આન્સર આવી જાય છે. બરાબર, તો એકમના અંકમાં 5 હોય તો આ મેથડ પર જવાની કોઈ જરૂર નથી આવતી. અહીંયા બિલકુલ ઇઝીમાં આપણને મળી જાય છે. હજુ પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 75 જે છે અહીંયા સ્ક્વેર લખી દઈએ. ઓકે, 75નો વર્ગ જોઈતો હોય તો ફરીથી 7 છે, 7 ગુણ્યા 7 પછીની સંખ્યા લખો 8 ગુણ્યા 100
વત્તા 25. ઓકે, 8 સત્તા 56, 56 ગુણ્યા 100 વત્તા 25 કેટલા આવશે? 56, 125. ઓકે, જોઈ શકાય છે 3 જે ઉદાહરણ જે છે જેના એકમના અંકમાં 5 છે એવી સંખ્યાઓનો વર્ગ શોધવા માટેની આ જે રીત જે છે બહુ જ બેસ્ટ રીત છે. ઓકે, અને આ જે રીત છે એને સારી રીતે આપણે સમજ્યા હશે તો 5.2 નંબરનો જે સ્વાધ્યાય છે એ આપણે બિલકુલ ઇઝીલી સોલ્વ કરી શકીશું. ઓકે, આના જો તમારે બીજા એક્ઝામ્પલ સોલ્વ કરવા હોય તો હોમવર્કની અંદર તમે કરી શકો છો. જેટલા પણ વધારે આપણે સોલ્વ કરીએ છીએ એટલો જે છે ફોર્મ્યુલા આપણને ક્લિયર થતો હોય છે. ઓકે, તો એક છે 15, પછી છે 95. ઓકે, આ 2 નંબર જે છે એના માટે ટ્રાય કરજો તમે, અને જો ના ખબર પડે તો કોમેન્ટની અંદર પૂછી શકો છો મિત્રો. ઓકે, તો આજે આપણે શું ભણ્યા એ એકવાર નજર કરી લઈએ અને પછી જે છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વધીશું. ઓકે, સો તમને આજે મારી મેથડ જે છે સમજાવવાની એ પસંદ આવતી હોય મિત્રો, અને થોડું ઘણું પણ જો આની અંદરથી તમને શીખવા મળતું હોય તો મારી આ જે ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર કરો. ઓકે, આજે આપણે જોયું સંખ્યાના વર્ગ શોધવાની બીજી રીતો. ઓકે, જેની અંદર આપણે આવી જે 2 આંકડાની સંખ્યાઓ હોય તો એને સરવાળાની રીતે વર્ગ શોધી શકીએ છીએ. ઓકે, a+b² થી આ જે કૌંસ જે છે વર્ગ હતો એટલે 2 વાર લખ્યો અને પછી કૌંસ ગુણાકાર કર્યો અને એનું સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળી જાય છે. ત્યારબાદ બીજી રીત જોઈ કે જેના એકમના અંકની અંદર 5 હોય એના માટે બિલકુલ ઇઝી મેથડ છે અહીંયા. ઓકે, એકમનો અંક 5 હોય તો ફર્સ્ટ આપણે પહેલો આંકડો જોવાનો, અહીંયા જોવાનું 2 છે, પછીની તરતની સંખ્યા 3 તો 2 અને 3નો ગુણાકાર ગુણ્યા 100 વત્તા 25. આ જે અહીંયા જે દેખાય છે 100 અને 25 આ સેમ રહેશે, ફક્ત અહીંયા એકલું જ બદલાશે, આ કૌંસ બદલાશે. ઓકે, એ બદલાશે આના ઉપર. જેમ કે અહીંયા 35 લીધું છે તો 3 ગુણ્યા તરતની સંખ્યા કેટલી? 4, 3 ચોક 12. ઓકે, અહીંયા 7 છે તો 7 અઠા 56. ઓકે, બાકીનું જે છે એ સેમ રહે છે, અહીંયા જોઈ શકો છો. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓકે ફ્રેન્ડ્સ, સો બીજા વિડીયોની અંદર આપણે મળીશું મિત્રો. ઓકે.